અરે ગામમાં બાબુ નાનામાં નાનો માણા હોય ને એને આપણો છે એવું મગજમાં રાખજો. એક આપણા ગામમાં કોઈ ગરીબ માણા હોય, કોઈ ઝૂંપડા વાળીને પાદરમાં રહેતા હોય ને, કોઈક દી બાબુ એની પર ધ્યાન કરજો. અને મારો નાચ જો કંઈક અપાવે ને 5 રૂપિયા, લુગડા વગેરેના છોકરા રમતા હોય તો તમે કાજુ બદામની ઓગળ કરો. એને પાર્લે નથી ચડ્યું, કોઈક દી પાર્લેનું પડીકું આપો ને, એ લુગડા વગેરેના છોકરા ખાઈને પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, એ ડોક્ટર એમ કે નહીં મટે તોય મારા નાથને મટાડવું પડે બાપુ, એની આંતડીની દુઆ મળી જાય. એટલે તુલસી કે છે, તુલસી હાય ગરીબી કે કદી ન ખાલી જાય, મુआ ઢોર કે ચામ से लोहा भस्म हो जाए. कोक नाना माणसની બાપુ આંતડી જો બળી જાય ને, ખાવા ધાન નહીં. આ આશીર્વાદ ને હરાબ છે ને, દેવા લેવાની વસ્તુ જ નથી, નીકળી જાય. નકર તો આપણે જો એમ દેવાઈ જતા હોય તો આપણે કેટલા હારા હતા, રોજ રોજ કેટલાય ના ઉલાળિયા કરવી. એમ નથી, એ ઓટોમેટિક બાપુ તમે એક નિર્દોષ માણસની અણીઓ કાઢ કરો ને એટલે એની આંતડી કકળી જાય ને ભાઈ, એ ખરાબ થઈ જાય, સમજી લેજો. સવારામ બાપા ગગન મંડળ બાપુ આને કીધું છે, આમાં તમને કોઈ પણ ધંધો કરવો હોય, ક્યાંય જવું હોય, બધા બાપુ વિચાર આમાંથી આવે. આ સાંડલા અહીંયા શું કામ કરે, વાહ આમ કરે ન હાલે. અહીંયા સાંડલા કરવાનું નક્કી કર્યું તો કંઈક તો હોય છે ને, આખા શરીરનું સપ્તશન આય છે. એટલે સવારે અમે કીધું ગગન મંડળમાં ચડીને ગોય તો આમાંથી જ બાપુ વિચાર આવે, વાડીએ જવું છે, સુરેન્દ્રનગર જવું છે, આ લેવું છે, આમ કરવું છે, આમ કરવું. કાંટો પગમાં વાગે ને ખબર અહીં પડે. શરીરની રચના બાપુ છે ને, આપણે બહાર જ આંટા માર્યા, કહું છું તો ખરો. આ બે આંખો ઈશ્વરે આપણને આપી. તમે જોવો એક આંખથી જોઈને તો એક જ દેખાય, ને બે આંખથી જોઈ તો એક જ દેખાય. બોલો એને કેવી રચના કરી છે? કારણ કે આપણે જોયું જ નથી, નક્કી જ નથી કર્યું. ને કે આમ હાઈવે માં નીકળ્યા હોય ને ખટારો હાલ્યો તો બે ખટારા ન દેખાવા જોઈએ? ફડીમ લઈને ફટકાવી તો ખબર પડે, આ તો એક જ હતો. કેવી કેવી રચના કરી છે ભલા મને. તમે ખાવ ગમે એવા કલરની વસ્તુ ખાવ ને બાપુ, અંદર લોહી બાપુ, આખી દુનિયાનું લોહી લાલ જ બને. કેવી ફેક્ટરી બનાવી છે એની અંદર. ભલે દુનિયા હરે ફરો, મોજ કરો, જાઓ બધે, પણ બાપુ દેહની માલિકોથી કંઈક જોવો, કંઈક તમે તમારા દેહને કંઈક નક્કી કરો. આપણે ક્યાંથી આવ્યા છે, ક્યાં છે ને ક્યાં જવાનું છે. અમે હમણાં કીધું ને 84 લાખ યોનીમાં માણસ બધું આ કરી શકે. આ કૂતરા ને કાગડા ને ભેંસું ને ભૂંડડા ના કોઈ ન કરી શકે. માણા એક કરી શકે એવું છે. માણા બુથી ના ગાળિયા થયા છે. એક બે ભાઈ બંધ હતા ને, કઈ કામ ધંધો ન કરે, રોજ તલાવની પાડે જઈને બેઠા હોય, ટાઈમ થાય એટલે ઘરે આવે ને ખાય, નાય ધોઈને પા વ્યા જાય. ઘરે તો પછી ડખા થાય. એના બાપાની પછી વટે ઈ ગયેલા, પણ એ કઈક કામ કરો. પછી બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરવા માંડ્યા, ઈ ગયેલા કઈક ધંધો કરી હાલ ને, ઘરે ડખા થાય, મજા નથી આવતી. તો કે શું કરશું? બોલો કે આ કરવી ને આ કરવી ને, કઈ હુજ્યું નહીં. હવે હા વરામાં અટક્યા હોય કે 100 રૂપિયા કપા વીણમાં જાય નહીં, એને 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બે આમ ઘડીક બોલો કે આ કરવી ને આ કરવી, પણ કઈ હુજ્યું નહીં. પછી એકે કીધું કે મને એક ધંધો હુજે. શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવાય. મૂળ ઘરે પૈસાની લપ છે ને, એ કે 2-3 તિજોરીઓ ભરી લઈને પછી બધો હંકેલો કરી લેવું. જયારે જોઈશે તારે ઘરે 10,000 5,000 25,000 આપી દઈશું. એ કે હા ઈ તારી વાત સાચી. લે કર્યું બધું ભેગું, મીડિયા પૈસા બનાવે. એ કે હું મોટું પૈસા બનાવું, તું મને ડટા બનાવો હો ના. 2 તિજોરી ભરી લે. અડધી તિજોરી ભરાણી તો ઓલે કીધું ઓલા રે ઉપર કે આમાં ભૂલ થઈ ગઈ. આમ જોયું ને, આમ આ બે હું બનાવેલી હો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી, ગાંધીજી નો ફોટો, ઓલો તાર આવે તાર ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની ચા લઈ જવું? 15 ની લે કોઈ? એ કે આ જોતો ખરો ભલા મને 15 નો સિક્કો લાગ્યો, હવે આનું શું કરવું? તું ભલા મને મનાણો છું, કઈ વિચારતો નથી ને. આમ બે ઘડીક માથાકૂટ કરી. એ કે પણ શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, એમને ન ખબર, એમને આપણે કહેવાય કે નવી બહાર પડી છે, ગામડામાં હાલી જાય. તમારા ગામ જેવું ગામ ને, ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા, પીપરમેન્ટ ચોકલેટ વેચે. અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે આ લાવો ને આપું. 15 ની નોટ ભારીને તો બાપા સકરી ખી ગયા. 15 ની નોટ? એ કે આ ક્યારે બહાર પડી? કે હમણાં જ બહાર પડી, તમને ખબર નથી. પણ કે અમારા છોકરા રોજ શહેરમાં જાય, પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય દો, નો દો કઈ નહીં. એ કે ના ના આપું, પણ એ કે 15 નો આપું, 14 આપું. ઓલા કે 8 આને નથી, 14 તો 14 લઈ લેવાય. એ કે કાંઈ વાંધો નહીં, આપો. તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો ને, લઈ લ્યો, 14 આપો. બાપાએ ટેબલ નું હેઠલું ખાનું ખોલે ને હાથની 2 આપી. ઓલા છોકરા સકરી ખાઈ ગયા.
એ કે બાપા કે હા કે હાથની ચારે બહાર પડી કે તારી પેલા મેં કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની થઈ, મારે 7 ની થઈ છે, મારે એક તિજોરી ભરી જાય. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, બીજું શું કહેવાય? આ ભજન કરે, આ કોઈને બટકો રોટલો દે. આ જીવન નથી. જીવન બાપુ અમૂલ્ય છે. આનો કંઈક વ્યવસ્થિત કંઈક ઉપયોગ કરો, મજા આવે. એટલે સવારે આમ કે છે આ ગગન મંડળમાં ચડીને ગોતવા માણા જે આ મગજ વગેરે બાપુ આ મકાન બને, આ પેટી બનાવી હોય, બેન્જો બનાવ્યો હોય, તબલા બનાવ્યા, માણા જ બનાવ્યા ને તો એમનો નોલેજ તો હોય છે ને, કઈક મગજ તો હોય છે ને. કેવી ઈ બનાવવા વાળો કેવો હોય છે? અને લાખો કરોડો માણાની વ્યવસ્થા છે, અબજો માણા છે, એક માણા જેવો બીજો માણા નથી. જોવો તો ખરા તમે. બીજી વાત, આ શરીરનો કલર કેવો છે લ્યો બાપુ, આજનું વિજ્ઞાન નથી ગોતી ગયું. આને કઈ કાળો ન કહેવાય. એ તો આપણે સમજાવવા હાટું થઈને કોકનો સેજ સામવાનો હોય કે કાળો છે, થોડુંક જરાક ઉજળું હોય કે ધોરો, પણ ધોરાતા ગધાડા રહ્યા એને સફેદ કહેવાય, હંસ હોય એને સફેદ કહેવાય, દૂધ ને સફેદ કહેવાય. આ સફેદ નથી અને આ કાળો નથી. આ માથાના વાળ રહ્યા કાળા છે, આને કાળો નથી. તો આ દેહનો કલર કેવો છે? હજી વિજ્ઞાન ગોતી નથી. આ ઈશ્વરે બનાવેલો કલર છે. આપણે આપણા દેહમાં જોયું જ નથી ભલામણ. તમે જો મોટરસાયકલ ને સાયકલ ને બધા હોય, આપણે ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. 2 વ્હીલ વાળું વાહન હોય ને ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલ નું છે ને ઘોડી ચડાવવી પડે. ગમે ત્યાં ઉભું રહે ને. કેવી બનાવી રચના. કહેવાનો મારો અર્થ એ છે કે બહાર જ આંટા મારે, આપણે આપણા દેહમાં કઈ નજર જ ન કરી, નકર બધું સમજાઈ જાય. ન સમજાય એવી વાત નથી. તમે બનાવ્યા હોય ને તો હું તો એમ કહું છું કે સદગુરુ પાસેથી કંઈક મેળવી લેજો. અને સદગુરુના શબ્દ ઉપર ભરોસો હોય તો. નકર ના પાડું છું, કંઠિયું બંધાવવાની જરૂરી નથી. હમ ખાવા નકરી કંઠિયું ન બંધાવે. પણ આપણે ગુરુ મહારાજને તન મન ધન હોપ્યું હોય તો પછી આપણે ગુરુ મહારાજને કહેવું પડે કે જો છેક તમે મને ન પોગાડો તો મારીને તમારી બેની અધોગતિ. આ કોઈ કહેતું જ નથી, એટલે ચારે બાજુ મનાણા બધા ગાળિયા નાખવા. ચેલાને કાંઈ જોતું નથી ને ગુરુને કાંઈ દેવું નથી. બાકી બાપુ વેદના હોવી જોઈએ, પીડા હોવી જોઈએ. એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડામાં હતા ને, ગુરુએ ઓલા શિષ્યને કીધું કે બહાર જોતો વરસાદ આવે છે. એમાં બરોબર બિલાડી અંદર આવી. કે બાપુ બિલાડી ઉપર હાથ ફેરવો ને, લીલી હશે તો આવતો હોય છે, હુકી છે નહીં આવતો હોય. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે હારું આ દીવો રામ કરીને કે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને. કે દીવો શું? દીવો ભલે દીવો, આંખું બંધ કરો, દીવો નહીં દેખાય. તો કે હાલ ને હવે તું જેમ કેમ, હવે કે આપણે આ ઝૂંપડીનું કે બાણું આડું કરી કે હુઈ જવું છે. એ કે બાપુ 2 કામ તો મેં કર્યા હોય, એક તો તેમ કરો. આ ચેલા શું મેળવે ગુરુ પાસેથી? એમ વાત નથી ભલા. એક રામાયણનો તમને દાખલો આપું. સબરી માતંગ ઋષિ, જેના ગુરુ મહારાજ, એક ભીલની બાઈ, 7-8 વર્ષની દીકરી, અને કોઈ વેદનું શાસ્ત્રનું બાપુ કોઈ જાનવર જેવું જેનું જીવન. અને એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. અને એક શબ્દ પકડી અને સબરી બાપુ બેહી ગઈ. અને રામચંદ્ર પરમાત્મા જેથી ન્યાય આવ્યા ને તેથી 70 વર્ષની થઈ ગઈ. માથે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. એક ગુરુ મહારાજ ના શબ્દ ઉપર પકડી અને બેહી ગઈ. આંગણું વાળે ચોળે અને રાહ જોઈને બેઠી હોય કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ ને કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 70 વર્ષ સુધી બાપુ એને રાહ જોઈ. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જયારે સીતાની શોધ કરવા માટે જાય અને સબરીનો મલક આવ્યો ને બાપુ, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. તમે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે. 70 વર્ષ સુધી રામનું ભજન કર્યું. એને કેટલા નામ લીધા છે. ત્યારે લક્ષ્મણજી રામજીને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને? તો કે હા. તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. આમી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જ્યાં જોતો એ કે શું કરે છે? અહીંયા બાપુ લક્ષ્મણ જાય ને, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને બાપુ ધ્રુજી ગયો ભાઈ. આમ નેજવા કરી કરીને જોતી હતી કે હવે મને દેખાતું નથી, કાને સંભળાતું નથી. મારા ગુરુ મહારાજે કીધું છે, હું પૂછવાનું તો ભૂલી ગઈ. રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ ક્યાં રસ્તેથી આવશે, આ હું પૂછવાનું ભૂલી ગઈ. હવે મને દેખાતું નથી. રામ નહીં આવે
એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આ ભરોસો. મારા ગુરુ મહારાજે કીધું છે બેટા રામ વેલો મોડો આવશે એટલે આવશે જ, ભલે મારી ઉંમર ગમે એટલી થઈ હોય. અને આ ચિત્ર જોઈ અને લક્ષ્મણ બાપુ પરશુરામને પરસો વાળી દે ઈ ધ્રુજી ગયો. ભાઈ કેવી સબરીએ ભક્તિ કરી. સબરી બાપુ હળવી હળવી ગાતી હતી. બે કડી લઈ લઉં પછી એની જરૂર નથી. ગાતી હતી હળવી હળવી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એકાદનો બેલી. સબરીએ આ ગાયું એક નો ગાયું એ મને ખબર નથી, પણ આવી કંઈક વેદના હતી સબરીની, આવી કંઈક પીડા હતી. ઈ ઠાકરને કહે છે કે મારા બાપ તારા નામમાં મેં આખી જિંદગી ઓળખોળ કરી નાખી અને હવે મારે જવાની વાર નથી, પણ મારા બાપ હવે તું આવીને મને એક ખાલી દર્શન દે ને, બીજું કાંઈ જોતું નથી. અરે શું બાપુ સબરીની વેદના છે ભલામણ. કાલા ઘેલાય અમે એ તારા કેવાય જો પીએ તારા એ તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરી બાપુ યાદ દેવરાવે છે મને ને તમને. આપણે બાપુ આ નાતો છે ને એટલે બેઠા છીએ. રોજ આપણે નાનું એવું મંદિર ઘરમાં હોય, ફોટો હોય, દીવા અગરબત્તી બધા કરતા જ હોય ને. એ નાતો ન હોય શું કામ કરે? અને હું એક વાત કરું કે તમે અહીંયા દીવો ને અગરબત્તી સોકું ઘી વાપરતા હોય, અગરબત્તી કરતા હોય, તમે આખું ઘર બહાર ગામ જાઓ લગ્નમાં તો ડેલાને તાળું મારો કે ઉઘાડું રાખો? તાળું જ મારી. હું મારું હાલો ને, હું તમારી ભેગો જ છું. તો હું એમ કઉ છું કે 360 દિવસ સોકું ઘી બાળવી અને જો 2 દી આ ધ્યાન ન રાખે તો અગરબત્તી શું લેવું કરવી જોઈએ? આ સોકું ઘી બાળવું શું કામ જોઈએ? છોકરાને ખબર એ લોટકા ન થાય. આ ભરોસો જ નથી. એટલે સબરી કે તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનો બેલી. આ લાલો ભાઈ બીજી કડીમાં સબરી કહે છે મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે. મારો નાશ જેનો ત્રાજવે હશે ને એના કાંઠે પૂગવાના, બાકી ઓલા કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ નો બચાવી શકી. ઈ તો કાંઈક આના બાપુ એની વાંહે કંઈક કાલાવાલા કર્યા છે ને, ભાવે કભાવે કંઈક નામ લીધું છે ને, તો હું તમે એને કંઈક ફરિયાદ કરી શકશું. એટલે સબરી કહે છે હું તો આ સંસારના સાગરમાં મારું હોડો હિલોળા મારે છે. મારા બાપ તું જો બાવડું ચાલે ને કાંઠે પુગાડ તો પુગે. આમાં મારી કોઈ શક્તિ નથી, મારી કોઈ તેવ જ નથી. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકનો. અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનો બેલી. અને વાતે સાચી છે. એકલનો બેલી એટલે આપણે બધા એકલા જ છીએ. આ તો આપણે બેઠા છીએ તો આ જગતને બતાવવા માટે બેઠા છીએ, બાકી આપણે આવ્યા છીએ એકલા ને જવાનું એકલા. એકલનો બેલી, મારો બેલી તું છો. આપણે આપણા છોકરાનો ઉદ્ધાર કરવો હોય, બાયડીનો ઉદ્ધાર કરવો હોય તો આપણે જ થાય. બધા એકલા જ છે, કોઈ નથી. એટલે કીધું અમારા એકલનો તું એક બેલી છો અમારો. છેલ્લી ઘડીમાં કહે છે પેલાના સમયમાં આપણા વડીલો બેઠા હોય એને ખ્યાલ હોય
કે વાણિયા આપણને ધિરાણ કરે વરહ સુધી, અને દિવાળી આપણે એનું લેતી દેતી પૂરી કરવી પડે. કપા હોય તો કપા દેવો પડે ને બધું દેવું પડે. અને જો કદાચ તૂટો રે ને કઈ ન ભરી શક્યું ને અને એનું પતે નહીં ને ત્યાં સુધી બીજો વાણિયો આપણને ધીરે નહીં. ઈ દ્રષ્ટાંત બાપુ સબરી આપ્યું. અમે તારા થઈ આડતિયા ને શેઠ તું છો સાવકાર. તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એક બેલી. આટલી વાત સાંભળે ને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો, હળી કાઢી રામજીભાઈ હાલો 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 ઓલી બાઈ હમણાં મરી જાય. અને રામ ત્યાં ગયા ને ભાઈ, અને શું ઈ સબરીનો હરખ હતો. ચોથા આંસુએ પાણી લીધા વગર તો બાપુ આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. સબરીને એટલો હરખ હતો કે એની કોઈ સીમા નહીં. રામ આવ્યા એ તો એને હરખ હતો જ, પણ બાપુ એને અંદર એવો હરખ થયો કે મારો ગુરુ બોલ્યો એ આજ ખાચું પડ્યું. ઈ હરખ જે સબરીને હતો ને બાપુ બે ભાન થઈ ગઈ. એમ ઈશ્વરને મેળવવાની તમને મને પીડા નથી. હાકડીમાં આવ્યા હોય છે અને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય તો એ હનુમાન સાંભળે. એ તો રોજ બોલ્યા હોય તો કંઈક બેલેન્સ થયું હોય. બાકી બધાને ખબર છે ભી પડે ત્યારે આખી આખી દુનિયાના નાભીમાંથી ચાલુ થાય જાય જાય હનુમાન જ્ઞાન. બાકી કોઈ બોલતું જ નથી. પણ રોજે રોજનું જો તમારું મારું બેલેન્સ હોય ને તો જ મજા છે. એક હવે સવારામ બાપાની એક કડી છેલ્લી કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. છેલ્લે સવારામ કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત. દાસ સો ફૂલગરજી ચરણે અમિકેને કરીએ વા. સંતોના બાપુ રોદિયા રોયા છે. માણાને સમજાવવા હાટું છે ને બાપુ સંતો રોયા છે. સતાર બાપુની વાણી છે ને, જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી કે હાલ રે ફકીરી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો. આ દુનિયા તો જો હુંથી હાલી જાય. સવારામ બાપા કહે છે કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને કે સરનામું હું આપું, મને ખબર છે પણ કોઈ પૂછતું જ નથી મને, એટલે રોયા છે.